આર્મોલનો ડાટ લેવાનો છે। તો આર્મોલ ડાટમાં તમે સિમ્પલ અહીંયા જેટલા આવ્યા હોય ને એને હાફ કરી દેવાના। હાફ કરો ને એટલે આ રીતે આવશે। કેટલા આવે છે હાફ કરો એટલે 1.25। તો 1.25 તમારે અહીંયા આ રીતે લેવાના, પછી ઉપર હાફ ઇંચ જવાનું, બરાબર। હવે આ બેને આની એરે જોઈન્ટ કરવાના, આ લાઈનને આ લાઈનને આ રીતે જોઈન્ટ કરી દેવાની, બરાબર છે। હાફ ઇંચ નીચે જઈને ફરીથી 1.25નો ડાટ લેવાનો, આવી રીતે લાઈન જેટલી ઉપર જતી એટલી જવા દેવાની। હવે તમારે અહીંયા જોવાનું છે કે આ કેટલા આવ્યા છે અહીંયા, તો અહીંયા આવે છે 5.5ની માથે એક લાઈન, તો 5.5ની માથે એક આ રીતે લઈ લેવાની। પછી અહીંયા જે મેં તમને હાફ કીધા હતા ને આ રીતે હાફ કરી અને પછી અહીંયા એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરી દેવાની। આ આપણી સ્કેલ અડી જવી જોઈએ આ રીતે। હવે અહીંયા પણ એક સ્ટ્રેટ લાઈન થવી જોઈએ, આ જેટલી જગ્યા રહે એટલી સેમ અહીંયા જગ્યા આવવી જોઈએ આ રીતે। અને પછી અહીંયાથી આપણે આપણો નવો આર્મહોલ લઈ દેવાનો છે આ રીતે। નવો આર્મહોલ શેપ આપી દઈશું આપણે આ રીતે। આપણો નવો આર્મહોલ થઈ ગયો છે, બરાબર, ઓકે। તો અહીંયા આપણું જે બ્લાઉઝનું પહેલું બ્લાઉઝ છે આપણો એ બ્લોક આપણો કમ્પ્લીટ થઈ ગયો। હવે તમને આમાં કોઈ પણ વસ્તુ ના સમજાતી હોય એવી વસ્તુનો તમે મને મેસેજ કરી શકો છો। તો અહીંયા જે આ બધી વસ્તુ છે એ આપણી બધુંય માઇનસ થઈ જશે આ રીતે। બધી વસ્તુ આપણે માઇનસ કરી દેવાની, આ બધું કટિંગ થઈ જશે આ રીતે, ઓકે થઈ જશે। અને આ પણ અહીંયા કટિંગ થઈ જશે। આ કટિંગ કઈ રીતે કરવું એ પણ હું તમને અત્યારે અહીંયા શીખડાવી દઈશ, બધું આપણું કટિંગ આવી જશે। મારા આ બધા બ્લોક છે 3 બ્લોક મારા આવશે, એ બધા યુટ્યુબ ચેનલમાં ફ્રીમાં રહેવાના છે। તો જે બહેનોને ઇન્ટરેસ્ટ હોય એ ત્યાં જઈ અને મારા બ્લોગ જોઈ શકે છે। ને પાછા પ્લીઝ લાઇક શેર કમેન્ટ કરજો, સપોર્ટ કરજો ખાસ, જેથી કરીને મને બીજા વિડીયો બનાવવામાં હેલ્પ પણ મળે અને તમને શીખવામાં મજા આવે, ઠીક છે બહેનો। તો તમે જોઈ શકો છો આપણું માઇનસ થઈ જવાનું છે અને આમાંથી તમે 1 ડાટ 4 ડાટ 3 ડાટ પ્રિન્ટ્સ બધું બનાવી શકો છો। પછી તમને આ બ્લોક આવડે પછી ને આ પેલું આપણું 1 ડાટનું લેવાનું છે, આગળ આપણું જે આવી રીતે ડાટ હોય એ રીતે લેવાનું છે। તો હવે આપણે આનું કટિંગ કરીએ। તો કટિંગ પણ મારે ક્યાંથી કરવું છે એ ખાસ ધ્યાન રાખી અને જોજો હું કઈ રીતે કટિંગ કરું છું, બરાબર છે। પછી ગમે ત્યાંથી કટિંગ કરી નહીં નાખવાનું પાછું, અહીંયા આ પછી આ ડાટ અહીંયાથી કટિંગ કરી નાખવાનું। આટલો કટિંગ નાખવાનું, અને અહીંયાથી આ રીતે કટિંગ કરવાનું ગોળાકાર શેપથીને। અહીંયાથી આ રીતે, બરાબર, અહીંયાથી કટિંગ રાખવાનું। આપણું લાઈન ડ્રો કરી હતી એને પણ કટિંગ કરી નાખવાની છે। ઓકે, એટલું કટિંગ થઈ ગયું। હવે આ જે ભાગ છે એને આપણે મોટો જ કટિંગ કરવાનો છે અહીંયાથી, કારણ કે આપણો આર્મરનો જે ડાટ છે
આપણે માઇનસ કરવાનું છે એ એટલા માટે. એટલે ગળું કટિંગ કરી નાખીએ આપણે. બહુ મસ્ત આ બ્લાઉઝ લાગે છે, પહેરાતા પણ બહુ સરસ લાગે છે. હવે આને આપણે દાંતને માઇનસ કરી નાખશું આ રીતે. કાગળ જરાક એકદમ હેવી છે એટલે પ્રોબ્લેમ તો થવાની જ. ઓ બાપરે, અહીંયાથી ફાટી ગયું. અને હું અહીંયાથી કટિંગ કરી, આ વાળવામાં થોડીક તકલીફ પડે છે આમ, એટલે અહીંયાથી કટિંગ ચોંટાડી દેવાનું છે. ચોંટાડી દઈશું આપણે આ રીતે, બરાબર. એટલે હું અહીંયાથી કટિંગ કરી નાખું છું. કટિંગ કરી નાખું છું આ રીતે, અને આને અહીંયા ચોંટાડી દઈશું આ રીતે. ઓકે, પછી એને અહીંયા ચોંટાડી દેવાનું આ રીતે. ચોટી ગયું છે અહીંયા મસ્ત રીતે. હવે આ જે આરમોલ આપણે અહીંયા છે ને એને આપણે કટિંગ કરી દેવાનું છે. દેખાવી ના જોઈએ એકદમ. હવે આપણે કટિંગ કરી નાખીશું. મસ્ત રીતે બની ગયું છે. આ રીતે આવશે, એકદમ મસ્ત પફ બનશે અહીંયા. જો તમે જોઈ શકો છો અહીંયા મસ્ત આ રીતે પફ બનશે આપણો. ઓકે, ક્યાં ક્યાં વધારવાનું છે ને એ બ્લાઉઝમાં એ પણ હું તમને શીખડાવીશ. તો અહીંયા આપણે જ્યારે કટિંગ કરીએ ને ત્યારે હાફ ઇંચ આ રીતે આપણે વધારવાનું રહેશે બે સાઈડ. ઓકે, ને પાછળના ભાગમાં આપણે, આપણા પાછળનો ભાગ છે તો પાછળના ભાગમાં આ રીતે આપણે હૂક કરવાની છે. એટલે આપણે જ્યારે કાપડમાં કટિંગ કરશું ને ત્યારે પણ અહીંયા હાફ ઇંચ વધારશું. એ જ્યારે હું કાપડમાં કટિંગ કરીશ ને ત્યારે સમજાવીશ તમને. ઓકે, તો અહીંયા ચેક કરી લેવાનું કે આ બે આપણા જે આવ્યા છે એ બે પરફેક્ટ જ છે. ઓકે, અહીંયા બે પરફેક્ટ જ છે.